ભરૂચના ઝઘડિયામાં સર્જાયેલી ઘટના બાદ ધારાસભ્ય ચૈતર વસાવા અને પોલીસ તંત્ર વચ્ચેનો ગજગ્રાહ ચરમસીમાએ પહોંચ્યો છે। ગઈકાલે ચૂંટણીના પરિણામો આવ્યા બાદ તરત જ ચૈતર વસાવા સામે 3 અલગ એફઆઈઆર નોંધવામાં આવતા તેમણે સરકાર અને પોલીસ સામે બ્યુગલ ફૂંક્યું છે। ચૈતર વસાવાએ રોષ ઠાલવતા જણાવ્યું છે કે પોલીસ પોતાની ફરજ નિભાવવામાં નિષ્ફળ રહી છે। કોઈનું મૃત્યુ થાય ત્યારે પ્રાથમિક તારણ મુજબ કંપની પર એફઆઈઆર થવી જોઈએ, પરંતુ પોલીસે શરૂઆતના 5 દિવસ સુધી કોઈ ફરિયાદ નોંધી નથી। ગઈકાલે ચૂંટણીનું રિઝલ્ટ આવ્યું અને આજે જ મારા પર 3 એફઆઈઆર કરી દેવામાં આવી। આ સ્પષ્ટપણે બદલાની ભાવના છે। ચૈતર વસાવાએ તીખું વેણ મારતા કહ્યું કે ઝઘડિયાની પોલીસ લાજવાનને બદલે ગાજી રહી છે। જેલના સળિયા અમને રોકી શકશે નહીં। પોતાની ધરપકડની આશંકાઓ વચ્ચે વસાવાએ નિવેદન આપ્યું હતું કે તેઓ કામદારોના ન્યાય માટે જેલ જવા પણ તૈયાર છે। અમે જેલથી ડરતા નથી, કામદારોના હક માટે લડતા રહીશું। આજે એક ચૈતર વસાવાને જેલમાં નાખશો તો હજારો ચૈતર વસાવા જેલમાં બેસવા તૈયાર છે। જેલમાં જઈશું પણ પીડિત પરિવારને ન્યાય અપાવીને જ રહીશું। ચૂંટણી પરિણામો બાદ તરત જ થયેલી આ પોલીસ કાર્યવાહીએ જિલ્લાનું રાજકીય વાતાવરણ ગરમાવ્યું છે। એમની બેદરકારીના લીધે આગ લાગી, 16 જેટલા કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા। એમાં 2 કર્મચારીઓના હમણાં મૃત્યુ થયા અને એમના પીડિત પરિવારોની સાથે અમે કંપની પર એમના કહેવા પ્રમાણે અમે ગયા અને કંપનીને કીધું કે ભાઈ આમને માનવતાની રીતે આપણે મદદરૂપ બનવાનું છે। એમની પોલિસી કે એમની કોઈ પણ વ્યવસ્થા આપણે કરી આપવાની છે। ત્યારે ત્યાંની પોલીસે 5 દિવસ સુધી કોઈ પણ જાતની એફઆઈઆર આ કંપની પર કરી નથી। અમે ગયા બાદ પ્રશાસન દ્વારા આ કંપનીને બંધ કરવા માટેની નોટિસ એમણે આપેલી છે અને સંતોષ માને છે। સવાલ એ થાય છે, કોઈ પણ ઘટના ઘટે, કોઈ મૃત્યુ પામે તો પ્રાથમિક તારણ મુજબ એવી કંપની પર એફઆઈઆર કરવી પડે, 0 હોર્સથી એફઆઈઆર કરવી પડે અને જે પણ જવાબદારો છે એની તપાસ કરીને એમના પર યોગ્ય કાર્યવાહી કરવાની જોગવાઈ હોય છે, જે પોલીસ પ્રશાસન દ્વારા કરવામાં આવેલ નથી। અને આ ઝઘડિયા પોલીસ લાજવાના બદલે ગાજી રહી છે અને ઉલટાનું અમારા પર, મારા સહિતના આગેવાનો પર 3 એફઆઈઆર કરી છે અને એ એફઆઈઆર પણ ગઈકાલના રિઝલ્ટ આવ્યા બાદ આજે કરી છે કે આ ચૈતરભાઈને પર એફઆઈઆર કરો એટલે એ ડરશે, દબાશે અને પછી આગળની કાર્યવાહી બધી ઠપ થઈ જશે અને અમે કંપનીવાળાને બચાવી લઈશું, એ પોલીસનું માનવું છે। ત્યારે અમે પોલીસના એ અધિકારીઓને કહેવા માગીએ છીએ, તમારી આવી ખોટી એફઆઈઆરોથી, તમારી જેલોથી અમે ડરવાવાળા લોકો નથી। અમે આ અગાઉ પણ ત્યાંના અંકલેશ્વર, પાનોલી, દહેજ, ઝઘડિયા, વાલિયા તમામ કામદારો માટે અમે લડ્યા છે, આજે પણ લડીએ છીએ અને ભવિષ્યમાં પણ અમે લડીશું અને લડતા રહીશું। અને જનતા ખૂબ સારી રીતે જાણે છે, જાગૃત છે, તમામ કામદારોને પણ ખબર છે કે આમાં શું ઘટના ઘટી છે। ત્યારે જ્યારે પણ અમારે જેલમાં જવાનું થશે ત્યારે આજે એકલા ચૈતર વસાવા નથી, આજે બધા જ હજારો ચૈતર વસાવા અહીંયા ઊભા થયેલા છે। હજારો ચૈતર વસાવા જેલમાં બેસવા માટે તૈયાર છે અને અમે આવનારા દિવસોમાં તમામ કામદારોને પણ અપીલ કરીશું અને જ્યારે પણ અમારે જેલમાં જવું પડશે પૂરી તૈયારી સાથે જેલમાં જઈશું, જેલ પણ બેઠીશું, પણ અમારું કામ જે કામદારોને ન્યાય આપવાનું છે એ ન્યાય અમે આપીને રહીશું। આ 16 પરિવારના લોકોને ન્યાય આપવાનું કામ અમારું છે, એ ન્યાય અપાવીને રહીશું। એમની સાથે ક્યાંય અન્યાય નહીં થવા દઈએ, એમના પરિવારો સાથે અન્યાય નહીં થવા દઈએ, એની અમે ખાતરી આપીએ છીએ।